હાય, હું વલસાડથી છું અને આજે મારા પપ્પાએ મને સરપ્રાઈઝ આપ્યું છે કે ગૌ માતાની સેવા કરવા માટે, અને કૃષ્ણના નજીક પહોંચવું હોય તો ગૌ માતાની સેવા જરૂર કરવી. થેન્ક યુ. આજે મારી છોકરીની બર્થડે છે તો અમને અહીં આવીને બહુ સારું લાગ્યું છે. ગૌશાળામાં આવીને આ ગાયોને ખવડાવીને બહુ જ ધન્યતા અનુભવીએ છીએ. આજે અમારી છોકરીની બર્થડે છે, છોકરીની તો અમે અહીંયા આવ્યા છે. અમને બહુ જ ખૂબ જ સારું લાગ્યું છે અને ગાય માતાની સેવા કરીને અવસર મળ્યો. આજે મારી દીકરીનો જન્મદિવસ હતો તો મારી ઈચ્છા હતી કે કૃષ્ણને પ્રિય એવી ગાયોને અમારી થાય એટલી સેવા કરીએ. જય શ્રી કૃષ્ણ. આજે મારી 20 વર્ષની બર્થડેમાં પહેલી વાર મેં ગાય માતા સાથે સેલિબ્રેટ કરી છે, અને આપણી આ જૂની પરંપરા જે લુપ્ત થઈ ગઈ છે તે પાછી કરવા માટે આજે હું ગૌ માતાની સેવા કરવા આવી છું, અને મને ખૂબ જ આનંદ મળ્યો છે. અને તમે પણ આ કરવું જોઈએ અને બધાએ ગૌ માતાની સેવા પણ કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.